હલો ફ્રેન્ડ્સ, જય માતાજી. આજે વાગી ગયા છે 8:30 અને મારે આજે થોડું ફેક્ટ જે કહીએ આપણે એ તમારી આગળ શેર કરવું છે કે શિયાળામાં આપણને દિવસ હળવો ગરમ અને ટૂંકો કેમ લાગે છે. તો શિયાળામાં જે સૂર્યના જે કિરણો હોય છે એ પૃથ્વી પર સીધા પડતા નથી, ત્રાંસા પડે છે. એના કારણે જે પૃથ્વીનો જે એરિયા છે, મતલબ એમાં આપણે જે ગુજરાત છે, ઇન્ડિયા છે, જે મધ્યમાં આવે છે એ એરિયા ઉપર સૂર્યના કિરણો જે છે એ ત્રાંસા આવે છે. એના કારણે જે સૂર્યના કિરણોનો જે વેવ્સ જે છે, એના તરંગનો જે લંબાઈ છે એ વધી જાય છે. એના કારણે સૂર્ય તડકો જે છે એ સીધો પડતો નથી અને પૃથ્વીનો જે એરિયા એ ગરમ થતો નથી. એટલે એના કારણે શિયાળામાં આપણને થોડું હૂંફ લાગે છે. ખાસ કરીને ગુજરાતમાં આપણને બપોરના સમયે થોડો તડકો લાગે, સવારમાં હૂંફાળો તડકો જેને કહીએ એવો લાગે છે. જ્યારે એ જ તડકો જે છે એ ઉત્તર ભારત તરફ જઈએ તો નથી બિલકુલ સહન થતું અને ત્યાં ઠંડી વધારે હોય છે, કેમ કે ત્યાં પહાડો હોય છે અને ત્રાંસા કિરણો પહાડો ઉપર પડે છે એક સાઈડ પર અને અધર સાઈડ પર ત્યાં તડકો જતો જ નથી. એના કારણે ત્યાં હિમવર્ષા જેવું થાય છે અને બરફ વધારે જમા થાય છે અને ત્યાં ઠંડીનું પ્રમાણ અતિશય જોવા મળે છે. જ્યારે આપણે ગુજરાતમાં એવું નથી. શિયાળો આપણા માટે આમ ખુશનુમા વાતાવરણ કહીએ એવું જોવા મળે છે. અને દિવસ ટૂંકો કેમ હોય છે? સૂર્ય જે છે એ સૂર્યોદય થાય છે ત્યાંથી ત્રાસો દક્ષિણ તરફ રહીને સીધો આથમી જાય છે. એના કારણે જે ત્રિજ્યા જે કહેવાય એ એની ઓછી થઈ જાય છે પૃથ્વીને. એટલા કારણે આપણને દિવસ ટૂંકો લાગે છે. અને જેવું ઉત્તરાયણ શરૂ થશે એવું જ ઉત્તર તરફ જવાનું શરૂ થશે. ઉત્તર તરફ જવાનું શરૂ થશે અને મકર સંક્રાંતિ પણ કહેવામાં આવે છે. મકર વૃત જે છે એ તરફ જવાનું શરૂ થશે અને ધીમે ધીમે પછી દિવસની લંબાઈ વધશે અને સૂર્યનો તડકો પણ ધીમે ધીમે ઉષ્ણ થશે. મતલબ કે તડકો થોડો ધીમે ધીમે વધવાનો શરૂ થઈ જશે. તો વિડીયોમાં જોઈ શકો છો કે સૂર્ય એ રાઈટ સાઈડ તરફ મૂવ કરે છે, એટલે દક્ષિણ દિશા તરફ જશે. એના કારણે જે એની ગરમી છે એ આપણને ઓછી લાગે છે અને તમે ધીમેથી જોશો સ્લાઇટલી તો સૂર્ય તમને રાઈટ સાઈડ તરફ મૂવ થતો જોવા મળશે. એના કારણે જ આ શિયાળામાં આપણને દિવસ ટૂંકો અને ઓછી ગરમી લાગે છે. તો આ માહિતી તમને ગમી હોય તો લાઈક કરશો, શેર કરશો, સબસ્ક્રાઈબ કરશો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને આવી જ રીતે મને થોડો સપોર્ટ કરશો, જેથી હું ઇન્સ્પાયર થઈને નવા વિડીયો અને ફેક્ટ્સ વગેરે તમારી સામે લાવવાનો હું બનતો ટ્રાય કરીશ.